વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 14 જૈવિક અણુઓ એનો ચોથો લેક્ચર થયો આપણો આજે. તો હવે આપણે એમાં પ્રોટીન સંયોજનોનું બંધારણ એ આગળ રજૂ કરીએ. તો ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 14 જૈવિક અણુઓ. તો પ્રોટીન સંયોજનોનું બંધારણ જોઈએ. તો આપણે ગયા વખતે કહ્યું કે પ્રોટીન સંયોજનોનું બંધારણ એ 4 સ્તરોમાં સમજાવાય છે: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. તો પ્રાથમિક બંધારણ, તો પ્રોટીનના પ્રાથમિક બંધારણમાં એક અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય છે. આ દરેક પોલીપેપ્ટાઇડ શૃંખલામાં રહેલા એમિનો એસિડ એ ચોક્કસ ક્રમમાં જોડાયેલા હોય છે. જો એના ક્રમમાં ફેરફાર થાય તો એ જુદું પ્રોટીન સંયોજનો બનાવતા હોય છે. પછી પ્રોટીનનું જે દ્વિતીયક બંધારણ કહીએ તો એમાં લાંબી પ્રોટીન શૃંખલાઓ આવેલી હોય છે, એટલે એ એમિનો એસિડની હોય છે. અને પ્રોટીનનું દ્વિતીયક બંધારણ એ બે જુદા જુદા પ્રકારે, એટલે કે બે જુદા જુદા આકારમાં સમજાવાય છે: આલ્ફા સર્પિલ આકાર અને બીટા પ્લિટેડ શીટ આકારે સમજાવાય છે. એટલે આ બંને આકારે આ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ અસ્તિત્વ ધરાવે છે. આલ્ફા સર્પિલ આકાર અને બીજો કહેવાય છે બીટા પ્લિટેડ શીટ, એટલે કે ગળી વળેલા પડદા જેવો અથવા ગળી વળેલા કાગળ જેવો આકાર કહેવાય છે. હવે આ બંધારણો જોઈએ તો આ બંને પ્રકારના બંધારણોમાં આલ્ફા સર્પિલ અને બીટા પ્લિટેડ, તો એમાં આ COO સમૂહ પેપ્ટાઇડ બંધનો અને બીજા પેપ્ટાઇડ બંધનો NH સમૂહ વચ્ચેના હાઇડ્રોજન બંધના કારણે પોલીપેપ્ટાઇડની મુખ્ય શૃંખલાના નિયમિત વળાંકને લીધે ઉત્પન્ન થાય છે. એટલે આ બંને બંધારણો એ આ રીતે CO સમૂહ અને NH સમૂહ વચ્ચેના હાઇડ્રોજન બંધને કારણે નિયમિત વળાંકને લીધે ઉત્પન્ન થાય છે. આલ્ફા સર્પિલ બંધારણ કહીએ તેમાં પોલીપેપ્ટાઇડ શૃંખલા જમણા હાથના સ્ક્રૂની રીતે વળેલી હોય છે, જેથી દરેક એમિનો એસિડનો NH સમૂહ એ એના પડોશી વળાંક, એટલે એના પછીના જ વળાંકના એમિનો એસિડના CO સમૂહ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. અને અહીંયા આગળ આ પોલીપેપ્ટાઇડ શૃંખલા શક્ય બધા જ હાઇડ્રોજન બંધ બનાવતી હોય છે. એટલે આ પ્રમાણે આ જમણા હાથના સ્ક્રૂ મુજબ વળેલી છે. તો અહીંયા જોઈશું કે એક એમિનો એસિડનો આ CO સમૂહ, તો એની જોડેના વળાંકના એમિનો એસિડનો NH સમૂહ, આ બે વચ્ચે આ રીતે હાઇડ્રોજન બંધ છે. એટલે આવા શક્ય બધા જ હાઇડ્રોજન બંધ આમાં રચાય છે. અને આ રીતે આ એક જ શૃંખલામાં જુદા જુદા એમિનો એસિડ વચ્ચે આવા હાઇડ્રોજન બંધ રચાવાથી આવું એ સર્પિલ આકારે વળેલું બંધારણ રચાય છે. એટલે આ કહેવાય છે આલ્ફા સર્પિલ બંધારણ. જ્યારે બીટા પ્લિટેડ શીટ બંધારણ કહીએ તો આ એક સમતલીય બંધારણ છે. એમાં બધી પેપ્ટાઇડ શૃંખલાઓ એ લગભગ મહત્તમ વિસ્તાર સુધી ખેંચાયેલી રહે અને બીજાની બાજુમાં ગોઠવાયેલી રહે છે. અને એકબીજા સાથે પાછા આંતરાણીય હાઇડ્રોજન બંધથી પણ જોડાયેલું હોય છે. એટલે એના કારણે આ બંધારણ એ ગળી વળેલા પડદા જેવું હોય છે. એટલે આ રીતે આ મહત્તમ અંતર સુધી બધી ખેંચાયેલી રહે છે અને એકબીજા સાથે આ રીતે હાઇડ્રોજન બંધથી જોડાયેલી પણ હોય છે. એટલે ગળી વળેલા કાગળ જેવું બંધારણ ધરાવે છે. તો આને કહેવાય છે બીટા પ્લિટેડ શીટ બંધારણ. એટલે આમ પ્રોટીનનું દ્વિતીયક બંધારણ એ આવા બે આકારે સમજાવાય છે: આલ્ફા સર્પિલ આકાર અને આ બીટા પ્લિટેડ શીટ બંધારણ. હવે પ્રોટીન સંયોજનનું તૃતીયક બંધારણ કહીએ તો એમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એ વળેલી હોય, એટલે કે દ્વિતીયક બંધારણનું ફરીથી વળવું કહેવાય છે.
અને તે મુખ્યત્વે બે આણ્વીય આકાર રેસામય અને ગોલીય આકાર બનાવે છે. એટલે આમ તૃતીયક બંધારણમાં એ દ્વિતીયક બંધારણનું ફરીથી વળવું એના કારણે જે રચાય છે અને એના આવા બે આકાર બને છે, રેસામય અને ગોલીય. તેમાં હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ સાંકળ એટલે કે ડાયસલ્ફાઇડ બંધ, વાન ડર વાલ્સ બંધ અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો જેવા મુખ્ય બળો પ્રોટીનના દ્વિતીયક અને તૃતીયક બંધારણોને સ્થાયી બનાવતા હોય છે. એટલે આવા જુદા જુદા હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, વાન ડર વાલ્સ બંધ અને સ્થિર વિદ્યુતીય બંધ કે જે આકર્ષણ કહેવાય, તો એ આ દ્વિતીયક અને તૃતીયક બંધારણને સ્થાયી બનાવે છે. તો આ છે એનું તૃતીયક બંધારણની એક સામાન્ય આકૃતિ કહેવાય છે. પ્રોટીન સંયોજનોનું ચતુર્થક બંધારણ. તો કેટલાક પ્રોટીન સંયોજનો બે અથવા વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના બનેલા હોય છે કે જે ઉપ એકમો તરીકે ઓળખાય છે. અને આ ઉપ એકમોની પરસ્પર અવકાશીય ગોઠવણી એ ચતુર્થક બંધારણ તરીકે ઓળખાય છે. તો આ એ ચતુર્થક બંધારણ છે. એટલે અહીંયા આગળ તૃતીયક બંધારણ તો જેનું ઉદાહરણ એક કહેવાય છે માયગ્લોબિન, પણ એ બુકમાં આપેલું નથી. એ રીતે હિમોગ્લોબિન તો એ પ્રોટીનનું ચતુર્થક બંધારણ કહેવાય છે. એમાં બે શૃંખલાઓ આલ્ફા અને બીટા એ ચોક્કસ રીતે ગોઠવાયેલી હોય છે. તો આમ પ્રોટીનના બંધારણ સમજ્યા પછી હવે પ્રોટીન સંયોજનોનું વિકૃતિકરણ. તો જ્યારે પણ તાપમાનમાં ફેરફાર થાય, એટલે કે ખાસ તાપમાનમાં વધારો થતો હોય, પીએચમાં ફેરફાર થાય, ત્યારે પ્રાકૃતિક સ્વરૂપમાં રહેલા પ્રોટીનમાંના હાઇડ્રોજન બંધમાં ખલેલ પડે છે અને તેના કારણે ગોલીય અણુઓ ખુલી જાય છે અને સર્પિલ અણુઓ વળાંક રહિતના બની જાય છે. અને આના કારણે પ્રોટીન એ એની જૈવિક સક્રિયતા ગુમાવે છે. અને આ જે ઘટના બની એને જ કહેવાય છે પ્રોટીનનું વિકૃતિકરણ. એટલે આમ તાપમાનનો ફેરફાર થવો, પીએચમાં ફેરફાર થવો, આવા જે પરિબળો છે એ આ પ્રોટીનનું વિકૃતિકરણ સર્જે છે. વિકૃતિકરણથી પ્રોટીનના દ્વિતીયક અને તૃતીયક બંધારણો એ નાશ પામે છે, પરંતુ જે પ્રાથમિક બંધારણ હોય છે એ અખંડ જળવાઈ રહે છે. દાખલા તરીકે આ ઈંડાની સફેદી, તો ઈંડાને ઉકાળવાથી ઈંડાની સફેદીનું થતું સ્કંદન તો એક પ્રોટીનનું વિકૃતિકરણનું ઉદાહરણ છે. આ જ રીતે જ્યારે દૂધમાંથી દહીં બને છે તો દૂધમાંથી દહીંનું બનવું તો એ પણ પ્રોટીનના સ્કંદનનું એક ઉદાહરણ કહેવાય છે. તો હવે પ્રોટીનનું વિકૃતિકરણ જોયું, તો હવે ઉત્સેચકોની વાત સમજીએ. ઉત્સેચકો એટલે આમ તો કહેવાય છે જૈવિક ઉદ્દીપકો છે. એટલે સજીવોમાં જે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓના સમન્વયને કારણે જીવન શક્ય બને છે. દાખલા તરીકે આવી જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કહીએ તો એમાં કહેવાય ખોરાકનું પાચન, પછી યોગ્ય અણુઓનું અવશોષણ થવું અને અંતમાં ઉર્જાનું ઉત્પાદન વગેરે કહેવાય. આ બધી ક્રમિક પ્રક્રિયાઓ છે. આ બધી જ ક્રમિક પ્રક્રિયાઓ એ શરીરમાં અતિ મંદ પરિસ્થિતિમાં થાય છે અને એ પ્રક્રિયાઓ જૈવ ઉદ્દીપકોની હાજરીમાં થાય છે. એટલે આ જૈવ ઉદ્દીપકો આ બધી પ્રક્રિયાના વેગને અનેક ગણો વધારે છે, જેના કારણે આપણું જીવન ટકી રહેતું હોય છે. તો આવા જૈવ ઉદ્દીપકોને જ કહેવાય છે ઉત્સેચકો. એટલે આ ઉત્સેચકો એ આવા જૈવિક ઉદ્દીપકો છે. અને ઉત્સેચકો એ મોટા ભાગે ગોલીય પ્રોટીન કહેવાય છે. એટલે ગોલીય પ્રોટીનના ઉદાહરણમાં ઉત્સેચકો રજૂ કરી શકાય છે. આપણે આગળ ગોલીય પ્રોટીનના ઉદાહરણમાં જોયું આલ્બ્યુમિન અને ઇન્સ્યુલિન. એમ ઉત્સેચકો પણ એક ગોલીય પ્રોટીન છે. હવે ઉત્સેચકોનું નામ કઈ રીતે હોય છે એ જોઈએ. તો ઉત્સેચકો એ ખાસ કોઈ પ્રક્રિયા અથવા કોઈ પ્રક્રિયાર્થી માટે અત્યંત વિશિષ્ટ કહેવાય છે. એટલે કે એક ઉત્સેચક એક પ્રક્રિયા માટે ઉદ્દીપન કાર્ય કરતું હોય તે બીજી પ્રક્રિયા માટે ઉપયોગમાં હોતો નથી.
ખાસ પ્રક્રિયા માટે ખાસ ઉત્સેચક વપરાય છે. એ જ રીતે ખાસ પ્રક્રિયાર્થી માટે પણ ખાસ ઉત્સેચક વપરાય છે. એ સિવાયનો બીજો કોઈ પણ ઉત્સેચક એ પ્રક્રિયાર્થી માટે કામ લાગતો નથી. એટલે આમ કહેવાય ઉત્સેચકો અત્યંત વિશિષ્ટ છે કોઈ પણ પ્રક્રિયા માટે અને કોઈ પણ પ્રક્રિયાર્થી માટે. એટલે સામાન્ય રીતે તેનું નામકરણ પણ તેના પરથી કરવામાં આવે છે. દાખલા તરીકે માલ્ટોઝનું જળ વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. તો આ જળ વિભાજન પ્રક્રિયામાં વપરાતો જે ઉત્સેચક છે એને માલ્ટેઝ કહેવાય છે, કેમ કે માલ્ટોઝ ઉપર અસર કરે છે. એટલે એના પરથી એનું નામ પાડ્યું માલ્ટેઝ. દરેક ઉત્સેચકના નામકરણમાં પાછળ એઝ પ્રત્યય આપેલો જ હોય છે. તો આ પ્રક્રિયાથી ઉપરથી જોયું. તો આવી રીતે કોઈ પ્રક્રિયા માટે જોઈએ તો માન લો કે કોઈ પ્રક્રિયાર્થીની ઓક્સિડેશન પ્રક્રિયા કરતો ઉત્સેચક હોય અને સાથે સાથે એ બીજા પ્રક્રિયાર્થીનું રિડક્શન પણ કરતો હોય, એ પ્રક્રિયાને પણ ઉદ્દીપિત કરતો હોય. એટલે કે આમ એક પ્રક્રિયાર્થીની ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયાર્થીની રિડક્શન પ્રક્રિયાને ઉદ્દીપિત કરે એક જ ઉત્સેચક, તો એને ઓક્સિડો રિડક્ટેઝ ઉત્સેચક કહેવામાં આવે છે. એટલે આમ ઓક્સિડેશન એ આવ્યું અને રિડક્શન એ પણ એમાં આવ્યું. અને દરેક ઉત્સેચકના નામની પાછળ એ એઝ પ્રત્યે લગાડેલો હોય છે. એટલે આમ ઉત્સેચકોનું નામકરણ બે રીતે થાય. એક જે પ્રક્રિયા ઉપર અસર કરે એ રીતે, અને બીજું જે પ્રકારના પ્રક્રિયાર્થી ઉપર અસર કરે એ રીતે. જેમ કે આપણે જાણીએ છીએ કે સુક્રોઝનું જે જળ વિભાજન થતું હોય છે એમાં વપરાતો ઉત્સેચક એ ઇન્વર્ટેઝ કહેવાય છે, કેમ કે સુક્રોઝના જળ વિભાજનથી એનું ઇન્વર્ઝન થઈ જાય છે પરિભ્રમણનું. એટલે ઇન્વર્ઝન કરતી પ્રક્રિયામાં વપરાતું ઉત્સેચક ઇન્વર્ટેઝ કહેવાય છે. હવે આપણે વિટામિન સંયોજનો લઈએ તો વિટામિન એ કેટલાક કાર્બનિક પદાર્થો આપણા ખોરાકના આવશ્યક ઘટકો છે અને તેમની ઉણપથી વિશિષ્ટ રોગો થાય છે. તો આવા કાર્બનિક પદાર્થોને આપણે વિટામિન કહીએ છીએ. વિટામિનની જરૂરિયાત બહુ અલ્પ પ્રમાણમાં હોય છે. વિટામિન વધુ પ્રમાણમાં જરૂરી હોતું નથી અને વિટામિનની ગોળીઓ પણ ઘણીવાર ખાવા માટે ડૉક્ટર આપણને સૂચવે છે. એટલે કોઈ પણ વિટામિન લેતા પહેલાં એને ડૉક્ટરની સૂચના પ્રમાણે જ લેવું જોઈએ, કેમ કે એના વધારે પ્રમાણથી આડઅસરો થતી હોય છે. પણ વિટામિનની જો ઉણપ હોય તો એના કારણે વિશિષ્ટ પ્રકારના રોગો પણ થતા હોય છે. તો વિટામિન એ વિશિષ્ટ જૈવિક કાર્યોને થવા માટે આહારમાં એક આવશ્યક એવા કાર્બનિક પદાર્થો છે જેનાથી સજીવોની અનુકૂળતમ વૃદ્ધિ અને સ્વાસ્થ્યનો સામાન્ય નિભાવ થાય છે. તો આવા કાર્બનિક પદાર્થો વિટામિન કહેવાય છે. હવે મોટાભાગના વિટામિનોનું સંશ્લેષણ એ આપણા શરીરમાં થતું નથી, પણ એ વનસ્પતિ સંશ્લેષણ કરે છે. માટે વિટામિન એ આપણા આહારનો એક મુખ્ય ઘટક કહેવાય છે, કેમ કે મોટાભાગના વિટામિનોનું સંશ્લેષણ એ આપણા શરીરમાં થતું નથી, પણ વનસ્પતિ કરે છે. કેટલાક વિટામિન છે કે જેનું સંશ્લેષણ આપણા શરીરમાં થાય છે. દાખલા તરીકે વિટામિન ડી, તો એ સૂર્યપ્રકાશ દ્વારા આપણી ચામડીમાં બનતું હોય છે, એ આપણે જાણીએ છીએ. હવે જુદા જુદા વિટામિનોનું નામકરણ આપવા માટે એક ખાસ પદ્ધતિ હોય છે કે જે અંગ્રેજી મૂળાક્ષરોથી ઓળખાય છે. જેમ કે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, આ રીતે એનું નામકરણ. કેટલીક વાર વિટામિનના નામ ઉપસમૂહ તરીકે પણ દર્શાવવામાં આવે છે. જેમ કે વિટામિન બી જે છે એ પાછું વિટામિન B1, વિટામિન B2, વિટામિન B6, વિટામિન B12 તરીકે પણ ઓળખાય છે. એટલે આમ વિટામિનનું નામકરણ અંગ્રેજી મૂળાક્ષરોથી કરવામાં આવે છે. વિટામિન સંયોજનોનું વર્ગીકરણ તે દ્રાવ્યતાના આધારે કરવામાં આવે છે. પહેલાં જોઈએ તો ચરબીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનો, એટલે કે એવા વિટામિન કે ચરબીમાં અથવા તો તૈલી પદાર્થોમાં દ્રાવ્ય થાય છે. તો આવા વિટામિનને ચરબી દ્રાવ્ય વિટામિન કહે છે. એ પાણીમાં અદ્રાવ્ય હોય છે. તો આવા વિટામિન એ ચરબી દ્રાવ્ય વિટામિન વર્ગમાં મૂકવામાં આવે. દાખલા તરીકે વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે,
તો આ બધા ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે. એટલે વિટામિન A, D, E, K આ ચરબી દ્રાવ્ય વિટામિન. અને આવા વિટામિન યકૃતમાં અને મેદસ્વી પેશીઓમાં સંગ્રહાયેલા હોય છે. જ્યારે પાણીમાં દ્રાવ્ય વિટામિન સંયોજનો કહીએ તો એમાં બી વર્ગના વિટામિન અને વિટામિન સીનો સમાવેશ થાય છે. બી વર્ગના એટલે વિટામિન B1, B2, B6, B12. તો આવા વિટામિન પાણીમાં દ્રાવ્ય છે. એટલે પાણીમાં દ્રાવ્ય હોવાથી આ વિટામિન સરળતાથી મૂત્રમાં ઉત્સર્જિત થાય છે, એટલે કે શરીરની બહાર જતા રહે, એટલે કે શરીરમાં સંગ્રહી શકાતા નથી. આથી તેમને નિયમિત આહારમાં લેવા જોઈએ. એટલે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, વિટામિન બી એટલે કે જે B1, B2, B6, B12 છે, અને વિટામિન સી કે જે ખાટા ફળોમાંથી મળે છે, એ નિયમિત રીતે આહારમાં લેતા રહેવા જોઈએ. નહીં તો એની ઉણપ સર્જાય અને એની ઉણપથી આપણને કેટલાક રોગો પણ થાય છે. તો હવે આપણે એ જોઈએ કે કેટલાક વિટામિનના સંયોજનો કે તેમના સ્ત્રોત અને તેમની ઉણપથી થતા રોગ. દાખલા તરીકે વિટામિન A કે જે રેટિનોલ કહેવાય છે, એ આપણને માછલીના યકૃતનું તેલ, ગાજર, માખણ કે દૂધમાંથી મળે છે, કે જેની ઉણપથી આપણે ઝેરોપ્થેલ્મિયા થાય છે, જે આંખના કાર્નિયાનું શક્તિકરણ એટલે કે રતાંધળાપણુનો રોગ કહેવાય છે એને. વિટામિન B1 કે જે થાઇમિન કહેવાય છે, તે યીસ્ટ, દૂધ, લીલા શાકભાજી અને અનાજમાંથી મળે. એની ઉણપથી બેરી એટલે કે ભૂખ ઓછી લાગવી, વૃદ્ધિમાં મંદતા થાય. પછી વિટામિન B2 કે જે રિબોફ્લેવિન તરીકે ઓળખાય છે, એ દૂધ, ઈંડાની સફેદી, યકૃત, કિડની એના દ્વારા મળી રહે છે. એની ઉણપથી કિલોસિસ નામનો રોગ થાય છે, કે જે મોં અને હોઠની કિનારી પર પડેલા ચીરાઓ કે જે કિલોસિસ કહેવાય છે, પાચન ક્રિયામાં અવ્યવસ્થા અને ત્વચામાં બળતરાની અનુભૂતિ થવી. વિટામિન B6 તેને પિરિડોક્સિન કહેવાય છે, એ યીસ્ટ, દૂધ, ઈંડાની જરદી, અનાજ, ચણા વગેરેમાંથી મળે છે, અને એની ઉણપથી આંચકી આવવાનો રોગ થાય છે. વિટામિન B12 કે માંસ, માછલી, ઈંડા અને દહીંમાંથી મળે છે, જે સાઇનો કોબાલ એમાઇન પણ કહેવાય છે, કોબાલ ધાતુનો સંકીર્ણ કહેવાય છે વિટામિન B12. અને એની ઉણપથી વિનાશી રક્ત અલ્પતા એટલે કે હિમોગ્લોબિનમાં RBCની ઉણપ થઈ જવી, રેડ બ્લડ સેલની ઉણપ થઈ જાય છે. વિટામિન સી એટલે કે એસ્કોર્બિક એસિડ આ ખાટા ફળોમાંથી મળે છે, આંબળા છે, લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળે. એની ઉણપથી સ્કર્વી રોગ છે, તો એક દાંતનો અથવા પેડામાં થતો રોગ છે કે પેડામાંથી રુધિર વહી જવું. પછી વિટામિન ડી જે સૂર્યપ્રકાશના સંપર્કમાં આપણા ચામડીમાં બનતો હોય છે, અને એ માછલી અને ઈંડામાંથી પણ મળે છે. એની ઉણપથી રિકેટ્સ રોગ એટલે કે બાળકોમાં હાડકાની વિકૃતિ થવી, અને એસ્ટિયોમેલેસિયા એટલે કે પુખ્ત લોકોના હાડકાં પોચા બનવા અને સાંધામાં દુખાવો થવો, આવા રોગો થાય છે. વિટામિન ઈ જે વનસ્પતિ તેલ જેવા કે ઘઉં, અંકુરણ તેલ, સૂર્યમુખીનું તેલ વગેરેમાંથી મળે છે, અને એની ઉણપથી RBCની નાજુકતામાં અને સ્નાયુઓની નબળાઈમાં વધારો થાય છે. વિટામિન કે જે લીલા પાંદડા શાકભાજીમાંથી મળે છે, આ રુધિરના ગંઠા માટે જરૂરી છે, એટલે કે રુધિર ગંઠાના સમયમાં વધારો કરે જો આની ઉણપ હોય તો. એટલે આમ આ જુદા જુદા વિટામિનોની ઉણપથી થતા આ વિશિષ્ટ રોગોની આપણે ચર્ચા કરી. તો હવે ન્યુક્લિક એસિડ સંયોજનોની વાત કરીએ. તો ન્યુક્લિક એસિડ સંયોજનો એ આનુવંશિકતા માટે જવાબદાર કહેવાય છે. આનુવંશિકતા તો એને આપણે આ રીતે સમજાવી શકીએ કે દરેક પ્રજાતિની દરેક પેઢી તેના પૂર્વજો સાથે ઘણી બધી રીતે સામ્યતા ધરાવે છે. આ લક્ષણો એક પેઢીથી બીજી પેઢીમાં સંચરિત એટલે કે એક પેઢીથી બીજી પેઢીમાં ઉતરી આવે એટલે કે સંચરિત થવાની આ ઘટનાને કહેવાય છે આનુવંશિકતા.
એટલે આમ ન્યુક્લિક એસિડ મુખ્યત્વે આનુવંશિકતા માટે જવાબદાર છે. એટલે હવે આનુવંશિકતા માટે જવાબદાર જે કોષ કેન્દ્રમાંના કણોને રંગસૂત્રો કહેવામાં આવે છે. જેઓ પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુઓ કહેવાય છે કે જે ન્યુક્લિક એસિડ સંયોજનોના બનેલા હોય છે. એટલે આમાં ન્યુક્લિક એસિડ જ એ આનુવંશિકતા માટે જવાબદાર કહેવાય. એટલે આપણે અહીંયા જે સમજાવ્યું કે આનુવંશિકતા માટે જવાબદાર કણો એ કોષ કેન્દ્રમાં છે, જે રંગસૂત્રો કહેવાય છે. આ રંગસૂત્રો એ પ્રોટીન અને અન્ય પ્રકારના જૈવિક અણુઓથી બનેલા છે. અને એ જે જૈવિક અણુઓ છે એ કહેવાય છે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ સંયોજનો હવે સમજાવીએ તો ન્યુક્લિક એસિડ સંયોજનો બે પ્રકારના હોય છે. એક ડીએનએ એટલે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ અને રિબોન્યુક્લિક એસિડ એટલે કે આરએનએ. જે ન્યુક્લિયોટાઇડ સંયોજનોની લાંબી શૃંખલાવાળા પોલિમર છે. ડીએનએ અને આરએનએ બંને આ ન્યુક્લિયોટાઇડ સંયોજનોની લાંબી શૃંખલાવાળા પોલિમર છે. એટલે ન્યુક્લિક એસિડને પોલીન્યુક્લિયોટાઇડ સંયોજનો પણ કહેવામાં આવે છે. એટલે ન્યુક્લિક એસિડ એ ન્યુક્લિયોટાઇડનો પોલિમર કહેવાય છે. એટલે એને કહે છે પોલીન્યુક્લિયોટાઇડ. હવે ન્યુક્લિક એસિડનું બંધારણ એટલે કે એના સંયોજનનું રાસાયણિક સંગઠન જોઈએ. જો આપણે ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને આરએનએ એનું સંપૂર્ણ જળ વિભાજન કરીએ તો આ જળ વિભાજનથી એના મુખ્ય 3 ઘટકો મળે છે. એક પેન્ટોઝ શર્કરા જે 5 સભ્યોની ચક્રીય બંધારણ ધરાવતી શર્કરા છે. બીજું ફોસ્ફોરિક એસિડ એટલે કે H3PO4 અને ત્રીજા છે એ નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝ સંયોજનો છે. એટલે ન્યુક્લિક એસિડના બંધારણમાં રહેલા આ 3 મુખ્ય ઘટકો છે: પેન્ટોઝ શર્કરા, ફોસ્ફોરિક એસિડ અને નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝ સંયોજનો. તેને એક પછી એક સમજીએ તો પહેલું પેન્ટોઝ શર્કરા. તો ડીએનએમાં જે પેન્ટોઝ શર્કરા છે એનું આપણે આ બંધારણ લખેલું છે જે કહેવાય છે બીટા D2 ડીઓક્સી રિબોઝ શર્કરા. ડીએનએમાં રહેલી પેન્ટોઝ શર્કરા તો આ બીટા D2 ડીઓક્સી રિબોઝ શર્કરા જો આ 5 સભ્યવાળું બંધારણ છે જેમાં એક ઓક્સિજન અને 1, 2, 3, 4 કાર્બન એ 5 સભ્યવાળી ચક્રીય રચના છે. અને આ એક 5મો કાર્બન જે કહીએ એ CH2OH કાર્બન છે. એટલે આમ આ પેન્ટોઝ શર્કરામાં 5 કાર્બન છે પણ એની ચક્રીય રચનામાં એમાંથી 4 કાર્બન છે અને એક ઓક્સિજન છે. હવે આનું નામ પડેલું છે બીટા D2 ડીઓક્સી રિબોઝ શર્કરા. એટલે જે આ OH છે ઉપરની બાજુ આપણને દર્શાવેલો છે એની એ 1 નંબરનો OH છે. એની નીચેનો જે આ કહીએ 2 નંબર કે જેમાં નીચેની બાજુ અહીંયા OH હતો, આ OH ઉપમાંથી ઓક્સિજન દૂર થયેલો છે એટલે એ બીજા નંબરના કાર્બન ઉપર રહેલા OH સમૂહમાંથી ઓક્સિજન દૂર થયેલો છે એટલે અહીંયા એને 2-ડીઓક્સી કહેલું છે. એટલે આ બીટા D2 ડીઓક્સી રિબોઝ શર્કરા તો આ જે 2-ડીઓક્સી કહ્યું છે એનું ખાસ કારણ છે એ આ 2 નંબરના કાર્બન ઉપરના OH સમૂહનો ઓક્સિજન દૂર કરવાથી આ પેન્ટોઝ શર્કરા બનેલી છે અને એ ડીએનએમાં હોય છે, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. જ્યારે આરએનએમાં રહેલી એ પેન્ટોઝ શર્કરા એ બીટા ડી રિબોઝ શર્કરા છે. એટલે આમાં પણ આ 1 નંબરના કાર્બન પરનો OH ઉપર જ છે, અહીંયા પણ 1 નંબરના કાર્બન પરનો OH ઉપર જ છે. એટલે કે આ બીટા જે આપણે આગળ હાવર્ટ બંધારણો સમજાયા હતા. પણ અહીંયા
ખાસ 2 નંબરનો કાર્બન જોઈશું તો એના ઉપર OH સમૂહ આવેલો છે જે આ બીટા D2 ડીઓક્સીમાં એકલો હાઇડ્રોજન છે. એટલે આ 2 પેન્ટોઝ શર્કરામાં મુખ્ય તફાવત 2 નંબરના કાર્બન ઉપરના બંધારણનો છે. બીટા ડી રિપો શર્કરામાં 2 નંબરના કાર્બન પર OH છે, જ્યારે બીટા D2 ડીઓક્સી રિબો શર્કરામાં 2 નંબરના કાર્બન ઉપર OH સમૂહ નથી, પણ બંને હાઇડ્રોજન જ છે. એટલે આ જે બીટા D2 ડીઓક્સી રિબો શર્કરા એ DNA રહેલી છે, જ્યારે બીટા ડી રિબોઝ શર્કરા એ RNA રહેલી છે. એટલે આમ આ 2 પેન્ટોઝ શર્કરા છે, એક DNA છે, બીજી RNA છે, એના બંધારણ. એટલે બંધારણ બરાબર યાદ રાખો. બીટા કયું એટલે 1 નંબર ઉપર OH ઉપર, પછી બીટા D2 ડીઓક્સી રિબો શર્કરા તેમાં 2 નંબર ઉપરનું નીચે OH હતું, પણ એમાંથી ઓક્સિજન દૂર કરેલો છે. 3 નંબર ઉપર પણ નીચે અને 4 નંબર ઉપર CH2OH ઉપરના ભાગમાં છે. એટલે અહીંયા આગળ બંને બીટા સ્વરૂપ કહેવાય છે. એટલે બંનેમાં વિન્યાસ એકદમ સરખો જ છે. ફરક છે તો માત્ર આ 2 નંબરના કાર્બન ઉપર OH સમૂહનો જ છે, કે જ્યાં ડીઓક્સી ના લખો ત્યાં O છે અને જ્યાં ડીઓક્સી લખો તો ત્યાં O નથી. એટલે આ 2 પેન્ટોઝ શર્કરાના બંધારણ કહેવાય છે. ત્યાર પછી નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય બેઝ સંયોજનો કહીએ તો આ જે બેઝ સંયોજનો છે મુખ્ય 5 પ્રકારના છે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ, જે અહીંયા આપણે બંધારણમાં બતાવેલા છે. એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ. આ બંધારણમાં ખાસ જોશો તો એડેનિન અને ગ્વાનિન કે જેના બંધારણમાં દ્વિચક્રીય રચનાઓ છે, અને આવી ચક્રીય રચના એ પ્યુરિનમાં છે. એટલે એડેનિન અને ગ્વાનિન એ પ્યુરિન વ્યુત્પન્નો તરીકે ઓળખાય છે. એટલે એમાં દ્વિચક્રીય રચનાઓ કહેવાય છે. જ્યારે બાકીના જે 3 બેઝ છે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ, આ એક ચક્રીય છે. એટલે આ પિરિમિડિન વ્યુત્પન્નો તરીકે ઓળખાય છે, જે પિરિમિડિન બંધારણ સાથે સામ્યતા ધરાવે છે. જ્યારે આ બંને દ્વિચક્રીય છે, જે પ્યુરિન બંધારણ સાથે સામ્યતા ધરાવે છે. એટલે એડેનિન અને ગ્વાનિન વિષમ ચક્રીય બેઝ એ પ્યુરિન વ્યુત્પન્નો તરીકે ઓળખાય, એ દ્વિચક્રીય છે. જ્યારે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ એ પિરિમિડિન વ્યુત્પન્નો તરીકે ઓળખાય છે, અને એના બંધારણ એક ચક્રીય છે, જે પિરિડિન સાથે સામ્યતા ધરાવતા કહેવાય છે. એટલે ન્યુક્લિક એસિડમાં રહેલા મુખ્યત્વે આ 5 બેઝ છે. હવે ન્યુક્લિક એસિડમાં ખાસ આપણે DNA અને RNA કયા, તો DNA અને RNA બંને 4 બેઝ ધરાવે છે, જે આપણે અહીંયા દર્શાવેલા છે. એમાં આપણે જોઈશું તો બંનેમાં 3 બેઝ તો સમાન જ છે, ફક્ત તફાવત છે તો ચોથા બેઝનો. DNAમાં જોઈએ તો એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન, જ્યારે ચોથો બેઝ છે થાઇમિન. અને RNAમાં જોઈએ તો એ જ 3 પહેલા એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન બેઝ એ સરખા જ છે, પણ ચોથો બેઝ એ યુરેસિલ છે. એટલે અહીંયા થાઇમિનની જગ્યાએ યુરેસિલ લઈ લો ચોથો બેઝ, તો એ RNA થઈ જાય છે. એટલે આમ આ બંને ન્યુક્લિક એસિડ DNA અને RNA એ બંનેના બંધારણમાં 4 બેઝ છે, અને આ 4 બેઝમાં 3 બેઝ બંનેમાં સમાન જ છે, પણ ચોથો બેઝ અલગ છે. એટલે એનાથી ખાસ ઓળખવાના એને, કે DNAમાં ચોથો બેઝ થાઇમિન, તો RNAમાં ચોથો બેઝ યુરેસિલ છે. એડેનિન અને ગ્વાનિન એ
દ્વિચક્રીય છે એને પ્યુરિન વ્યુત્પન્નો કહેવાય છે, જ્યારે સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ એ એક ચક્રીય છે અને એને પિરિમિડિન વ્યુત્પન્નો કહેવામાં આવે છે. પછી આપણે જે ત્રીજો ઘટક કયો કે ફોસ્ફોરિક એસિડ, તો એ ફોસ્ફોડાયસ્ટર બંધ બનાવવામાં ભાગ ભજવતો હોય છે. હવે ન્યુક્લિક એસિડની અંદર આ ઘટકો એકબીજા સાથે કેવી રીતે જોડાય છે એની સમજૂતી. તો પહેલી સમજૂતી ન્યુક્લિયોસાઇડ. તો આ પેન્ટોઝ શર્કરા, તો આપણે આ જે શર્કરા છે બીટા ડી રિબોઝ શર્કરા લીધી, કેમ કે 2 નંબરના કાર્બન ઉપર OH છે. એમાં 1 નંબરનો કાર્બન જે કહેવાય છે, અહીંયા જે OH હતો એની જગ્યાએ જો પેલા 4માંથી કોઈ પણ એક બેઝ જોડાઈ જાય, એટલે કે એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને યુરેસિલ, કેમ કે આ શર્કરા RNAમાં હોવાની છે. તો આમ પેન્ટોઝ શર્કરા અને બેઝના રીતે જોડાણથી જે એકમ બને છે એને કહેવાય છે ન્યુક્લિયોસાઇડ. એટલે ન્યુક્લિયોસાઇડ એટલે પેન્ટોઝ અને બેઝના જોડાણથી બનતો એકમ છે. હવે ન્યુક્લિયોટાઇડ એકમ, તો આ ન્યુક્લિયોસાઇડ, પેન્ટોઝ શર્કરા અને એની સાથે જોડાયેલો આ બેઝ અને 5 નંબરના કાર્બન સાથે આ રીતે જ્યારે ફોસ્ફેટ સમૂહ જોડાઈ જાય તો આ જે આખો એકમ બને છે એ એકમ કહેવાય છે ન્યુક્લિયોટાઇડ. એટલે ન્યુક્લિયોટાઇડ એટલે ફોસ્ફેટ, પેન્ટોઝ શર્કરા અને બેઝના જોડાણથી બનતો એકમ છે. તો આને કહેવાય છે ન્યુક્લિયોટાઇડ. ન્યુક્લિયોટાઇડ સંયોજનો એકબીજા સાથે પેન્ટોઝ શર્કરાના 5 નંબરના કાર્બન અને 3 નંબરના કાર્બન પરના પરમાણુઓ વચ્ચે ફોસ્ફોડાયએસ્ટર સાંકળ એટલે કે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય છે. એટલે યાદ રાખો અહીંયા આગળ ન્યુક્લિયોટાઇડ એકમ સંયોજનો કહીએ તો એક ન્યુક્લિયોટાઇડ એકમની પેન્ટોઝ શર્કરાનો 5મા નંબરનો કાર્બન હોય, તો બીજા ન્યુક્લિયોટાઇડ એકમની પેન્ટોઝ શર્કરાનો 3 નંબરનો કાર્બન, એ બંને વચ્ચે ફોસ્ફોડાયસ્ટર સાંકળ બને છે, એટલે કે ફોસ્ફોડાયસ્ટર બંધ બને છે, જેના કારણે ન્યુક્લિયોટાઇડ એકમો એકબીજા સાથે જોડાય છે, જે આપણે અહીંયા આગળ આ સમીકરણમાં દર્શાવ્યું. જેમ કે આ 2 ન્યુક્લિયોટાઇડ, એમાં આ બેનું હવે આપણે ફોસ્ફોડાયસ્ટર બંધથી આ જોડાણ, તો જે ઉપરવાળો ન્યુક્લિયોટાઇડ છે એનો જો 3 નંબરનો કાર્બન કે જેમાં નીચે OH છે એ, અને આ જે પેન્ટોઝ શર્કરા છે એનો આ 5 નંબરનો કાર્બન કે જે અહીંયા OH સમૂહ હતો, તો એ આ રીતે ફોસ્ફેટ સમૂહ દ્વારા જોડાઈ ગયેલા કહેવાય છે. અને આને કહે છે ફોસ્ફોડાયએસ્ટર સાંકળ. જે એક ન્યુક્લિયોટાઇડનો 3 નંબરનો કાર્બન તો બીજા ન્યુક્લિયોટાઇડનો 5 નંબરનો કાર્બન વચ્ચે આ ફોસ્ફોડાયસ્ટર સાંકળ રચાયેલી કહેવાય. એટલે આમ 2 ન્યુક્લિયોટાઇડ આ રીતે ફોસ્ફોડાયસ્ટર સાંકળથી જોડાય તો આ એક વિશિષ્ટ ડાયન્યુક્લિયોટાઇડની રચના બની કહેવાય. આ રીતે ન્યુક્લિયોટાઇડ એકમો એ આ ફોસ્ફોડાયસ્ટર બંધ એટલે કે ફોસ્ફેટ સમૂહથી જોડાતા જાય, જેમ કે આ આખો આપણે કહીએ ન્યુક્લિયોટાઇડ. આવા અસંખ્ય ન્યુક્લિયોટાઇડ એકમો એટલે કે N ટાઈમ્સ એ આવા ફોસ્ફોડાયસ્ટર સાંકળથી એટલે કે ફોસ્ફેટ સમૂહ દ્વારા જોડાતા જશે, તો જે આખી લાંબી પોલિમર શૃંખલા બને છે ન્યુક્લિયોટાઇડની, એને આપણે ન્યુક્લિક એસિડ શૃંખલાનું એક સાદું સ્વરૂપ કહીએ. એટલે આમ ન્યુક્લિક એસિડ RNA હોય કે DNAની શૃંખલા હોય તે આ રીતે રચાતી હોય છે. હવે DNAનું દ્વિસર્પિલ બંધારણ એટલે કે જે એક દ્વિતીયક બંધારણ કહેવાય છે. તો DNAમાં આવી 2 ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ એ સર્પિલ આકારે આ રીતે એકબીજા સાથે જોડાયેલી હોય છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. એટલે DNAમાં આ એક શૃંખલા આખી કહીએ અને એને અનુરૂપ એની સાથે જોડાયેલી આ બીજી શૃંખલા જે આપણે અહીંયા આગળ રજૂ કરીએ. તો આ બંને એકબીજા સાથે એ એમના બેઝ દ્વારા જોડાયેલી હોય છે. હવે DNAમાં રહેલા બેઝ કયા છે તો
એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન ને થાઇમિન. તો એમનું જોડાણ જોઈશું તે એક વિશિષ્ટ પ્રકારનું જોડાણ છે. જેમ કે એક શૃંખલાનો ગ્વાનિન બેઝ તો એને અનુરૂપ બીજી શૃંખલાનો સાઇટોસિન બેઝ, એ બંને આ રીતે 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે. જ્યારે એક શૃંખલાનો એડેનિન બેઝ તેને અનુરૂપ બીજી શૃંખલાના થાઇમિન બેઝ સાથે આવા 2 હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય છે. આ જોડાણ ચોક્કસ જ છે, એટલે ગ્વાનિન હંમેશા અનુરૂપ બીજી શૃંખલાના સાઇટોસિન સાથે જ જોડાય. એ રીતે એડેનિન એ અનુરૂપ બીજી શૃંખલાના થાઇમિન સાથે જ જોડાતો હોય છે. એડેનિન ક્યારે સાઇટોસિન સાથે નહીં જોડાય કે સાઇટોસિન એડેનિન સાથે ના જોડાય. એ જ પ્રમાણે ગ્વાનિન એ થાઇમિન સાથે નથી જોડાતો. એટલે આમ ટૂંકમાં કહીએ તો જી બેઝ અને સી એકબીજા સાથે 3 હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય, એટલે જી સાથે હંમેશા સી જ જોડાય. અને એ બેઝ અને ટી બેઝ કહીએ તે 2 હાઇડ્રોજન બંધથી જોડાય અને એ સાથે હંમેશા ટી જ જોડાય. તો આપણે આખી શૃંખલામાં જોઈશું તો આ બેઝ જી હશે ગ્વાનિન, તો સામેનો બેઝ સી એટલે કે સાઇટોસિન જ હશે. પણ જો આ બેઝ સી હશે તો સામે ગ્વાનિન એટલે કે જી હશે. એટલે હંમેશા સી અને જી વચ્ચે જ જોડાણ બને અને એ પણ 3 હાઇડ્રોજન બંધથી જ બને. અને એ જ પ્રમાણે જોઈએ તો એ અને ટી બેઝ જ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એ પણ 2 હાઇડ્રોજન બંધથી જ જોડાયેલા છે, એ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. એટલે આ કહેવાય છે એનું દ્વિસર્પિલ બંધારણ, જે ગોળાકાર સીડી જેવું કહેવાય છે. એના પગથિયા એટલે એના બેઝ કહેવાય. અને આજુબાજુનો જે ભાગ કહીએ છીએ એ એનું ફોસ્ફેટ સમૂહ એટલે ફોસ્ફોરિક એસિડથી બનેલો કહેવાય છે. આ બંધારણ જેમ્સ વોટસન એટલે જેડી વોટસન અને એચસી ક્રિકે અભ્યાસ કરીને રજૂ કરેલું બંધારણ કહેવાય છે. આરએનએના દ્વિતીયક બંધારણમાં કહીએ તો એમાં એક જ શૃંખલાની બનેલી હોય છે. જેમ ડીએનએનું દ્વિતીયક બંધારણ એ 2 શૃંખલાઓથી બનેલું છે, એમ આરએનએનું બંધારણ એક જ શૃંખલાથી બનેલું હોય છે. એટલે આમ એક જ શૃંખલા એના ઉપર વળીને નમેલી હોય છે, એટલે સર્પિલ રચના હોય છે. આરએનએ એ મુખ્યત્વે 3 પ્રકારના છે, જે એના જુદા જુદા કાર્ય ઉપરથી પ્રકાર કરેલા છે. જેમ કે સંદેશાવાહક આરએનએ એટલે મેસેન્જર આરએનએ કહેવાય. બીજો છે રિબોસોમલ આરએનએ એટલે કે આરએનએ. ત્રીજો છે સ્થાનાંતર આરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ એટલે કે ટીઆરએનએ. એટલે આમ આરએનએનું વર્ગીકરણ આ રીતે 3 પ્રકાર કરી શકીએ આપણે. એક એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ સંદેશાવાહક. બીજો રિબોસોમલ આરએનએ એટલે કે આરઆરએનએ. ત્રીજો ટીઆરએનએ એટલે કે સ્થાનાંતર આરએનએ ટ્રાન્સફર આરએનએ. એ એના કાર્ય ઉપરથી કરેલું કહેવાય છે. હવે ન્યુક્લિક એસિડ સંયોજનોના જૈવિક કાર્યો તો આપણે જોયું કે ન્યુક્લિક એસિડ મુખ્યત્વે આનુવંશિકતા માટે જવાબદાર છે. આ એનું એક મુખ્ય કાર્ય કહેવાય છે, જેના કારણે સજીવોની જુદી જુદી જાતિઓની ઓળખને લાખો વર્ષો સુધી જાળવી રાખે છે. એટલે આંશિક લક્ષણો કે ગુણધર્મો એક પેઢીથી બીજી પેઢીમાં જે ઉતરી આવે છે એના માટે આ ન્યુક્લિક એસિડ સંયોજનો એ જવાબદાર કહેવાય છે. અને આ કાર્ય કે જ્યારે પ્રજનન પ્રક્રિયા હોય એ વખતે જ્યારે કોષ વિભાજન થતું હોય તો એ વખતે ડીએનએની શૃંખલાઓ પણ વિભાજન પામે છે. અને આવી સમાન શૃંખલાઓ એ નવા વિભાજિત થયેલા કોષોમાં સ્થાન પામતી હોય છે. અને જેને કારણે આ આનુવંશિક ગુણો એ વારસાગત ઉતરી આવતા હોય છે. એટલે ખાસ અહીં આગળ આનુવંશિક ગુણો વારસાગત કેમ ઉતરી આવે છે તેનું કારણ આ છે કે જ્યારે કોષનું વિભાજન થઈ નવા કોષ બનતા હોય તો એ વખતે ડીએનએનું પણ વિભાજન થતું હોય છે. અને સમાન ડીએનએ શૃંખલાઓ જ એ નવા ઉત્પન્ન થયેલા કોષોમાં સ્થાન લે છે.
અને આ દરેક ડીએનએ શૃંખલામાં એના બેઝનો ક્રમ ચોક્કસ હોય છે. જેમ કે આપણે અહીંયા આગળ આ ડીએનએના બંધારણમાં બતાવ્યો કે આ એક શૃંખલામાં જોઈએ તો આ સી એ ટી એ પછી પાછો જી સી એ જી આ એક ચોક્કસ ક્રમ બને છે બેઝનો, જે આ આનુવાંશિક ગુણો માટે જવાબદાર કહેવાય છે. એટલે નવું જે ડીએનએ શૃંખલા નવા કોષમાં આવે વિભાજિત થઈ, એમાં પણ આ બેઝ આ જ ક્રમમાં ગોઠવાયેલા હોય છે અને એના કારણે આનુવાંશિક ગુણો એ વારસાગત ઉતરી આવતા હોય છે. એટલે આમ આના ઉપરથી ઓબ્જેક્ટિવ પણ પૂછાતો હોય છે કે એક શૃંખલામાં રહેલા બેઝનો ક્રમ આપેલો હોય તો એને અનુરૂપ જોડાયેલી બીજી શૃંખલામાં બેઝનો ચોક્કસ ક્રમ કયો છે એ નક્કી કરો તો સહેલાઈથી નક્કી કરી શકીએ. કેમ કે આપણે સમજાવ્યું છે કે હંમેશા જી બેઝ એ સી સાથે જ જોડાય. એટલે એક શૃંખલાનો જો ક્રમ આપેલો હશે તો બીજી શૃંખલામાં આ ક્રમ નક્કી કરવું હોય તો જીનું વિસ્થાપન સીથી કરી દેવાનું અથવા સીનું વિસ્થાપન જીથી કરી દેવાનું. એ જ રીતે એનું વિસ્થાપન ટીથી કરી દેવાનું અને ટીનું વિસ્થાપન એથી કરી દો તો આપણને અનુરૂપ બીજી શૃંખલામાં રહેલા બેઝનો ચોક્કસ ક્રમ મળી જશે. એટલે આમ આપણે આ એના જૈવિક કાર્યોમાં એક ખાસ આનુવાંશિક લક્ષણ માટે જેમ આ ડીએનએ જવાબદાર છે એ આપણે સમજાયું. આરએનએ કે જેનું કાર્ય પ્રોટીનના સંશ્લેષણનું છે. એટલે આમ પ્રોટીનનો અણુ આરએનએ બનાવે છે, પણ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ એ ડીએનએમાં પાછો રહેલો હોય છે. એટલે આરએનએ પ્રોટીન બનાવવાનું કાર્ય કરે પણ એ ચોક્કસ પ્રોટીનના સંશ્લેષણનો સંદેશ એ ડીએનએમાં રહેલો હોય છે. તો આમ આપણે આ ન્યુક્લિક એસિડ સંયોજનો વિશે સમજૂતી આપી. હવે આપણે આ છેલ્લો ટોપિક લઈએ, અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ. હોર્મોન્સ એ આપણા શરીરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં બને છે. આપણા શરીરમાં આવેલી આવી જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહેવાય છે કે જેની અંદર આ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થતા હોય છે અને હોર્મોન્સ તરીકે ઓળખાય છે. તો આપણે અંતઃસ્ત્રાવોને આ રીતે ઓળખી શકીએ કે આંતરકોષીય સંદેશાવાહક તરીકે વર્તે છે. એટલે કે એક સંદેશાનું વહન કરે છે. કઈ રીતે? તો આ અંતઃસ્ત્રાવો એ રુધિરના પ્રવાહમાં સીધા જ ભળી જાય, એટલે કે પ્રવાહિત થાય અને એના કારણે એનું વહન થાય અને તેમનું ક્રિયાસ્થીન સ્થાન સુધી પરિવહન થઈ જાય છે. એટલે આમ રુધિર દ્વારા એ આખા શરીરમાં જરૂર હોય ત્યાં આગળ આ અંતઃસ્ત્રાવોનું વહન થાય છે. અંતઃસ્ત્રાવનું આપણે રાસાયણિક રીતે વર્ગીકરણ જોઈએ તો એ 3 રીતે છે. એક સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવો, પછી પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો અને એમિનો એસિડ વ્યુત્પન્નો તરીકે જે ઓળખાય છે. તો સામાન્ય આપણે અહીંયા કહીએ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવો તો દાખલા તરીકે એસ્ટ્રોજન અને એન્ડ્રોજન કહેવાય છે. એ જ રીતે પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો તો એના ઉદાહરણમાં કહી શકીએ તો એ ઇન્સ્યુલિન છે અને એન્ડોર્ફિન કહેવાય છે. અને એમિનો એસિડ વ્યુત્પન્નો પ્રકારના જે અંતઃસ્ત્રાવો છે તો એના ઉદાહરણમાં દાખલા તરીકે એપિનેફ્રિન અને બીજું છે નોરપિનેફ્રિન. એટલે આમ આ જે વર્ગીકરણ આપણે કર્યું છે એ એમના રાસાયણિક બંધારણને આધારે કરેલું વર્ગીકરણ કહેવાય છે. એટલે ઓબ્જેક્ટિવ તરીકે આને ખાસ યાદ રાખવાનું. એટલે રાસાયણિક રીતે અંતઃસ્ત્રાવોનું વર્ગીકરણ તો એ આ 3 પ્રકારમાં સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવો, પોલીપેપ્ટાઇડ અંતઃસ્ત્રાવો અને એમિનો એસિડ અંતઃસ્ત્રાવો. તો સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવોના ઉદાહરણમાં એસ્ટ્રોજન અને એન્ડ્રોજન, પોલીપેપ્ટાઇડમાં
ઇન્સ્યુલિન અને એન્ડોર્ફિન છે. જ્યારે એમિનો એસિડ વ્યુત્પન્નમાં આવે છે એપિનેફ્રિન અને નોરપિનેફ્રિન છે. હવે આપણે અંતઃસ્ત્રાવનું થોડુંક કાર્ય એ સમજીએ. તો ઇન્સ્યુલિન તો મોટાભાગે આપણે જાણતા જોઈએ છીએ ઇન્સ્યુલિનનું કાર્ય શું હોય છે. એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણમાં રાખે છે. એટલે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથી વધવાની જે પ્રતિક્રિયામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થતું હોય છે. એટલે આમ ગ્લુકોઝ વધી જાય તો એ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું હોય છે એની પ્રતિક્રિયામાં. જ્યારે એની સામે બીજો જે અંતઃસ્ત્રાવ કહેવાય છે ગ્લુકેગોન, આ અંતઃસ્ત્રાવ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવાનું વલણ ધરાવે છે, એના કરતાં વિરુદ્ધ થયો. એટલે આ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન આ બંને એક સાથે કાર્ય કરી એ આપણા રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણને નિયંત્રિત રાખતા હોય છે. એટલે આમ ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રિત રાખવામાં ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન આ બંને એક સાથે કાર્ય કરતા હોય છે. એટલે ફરીથી કહીએ તો ઇન્સ્યુલિન એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિયંત્રણ રાખવામાં કઈ રીતે ભાગ ભજવે છે? તો એ ગ્લુકોઝનું પ્રમાણ ઝડપથી વધવાની પ્રતિક્રિયામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે. એટલે એનું પ્રમાણ વધવા ના દે. પણ જ્યારે ગ્લુકોઝનું પ્રમાણ ઘટી ગયું હોય તો ગ્લુકેગોન શું કરે? તો આ અંતઃસ્ત્રાવ એ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. એટલે ગ્લુકોઝના પ્રમાણને વધારવાનું વલણ ધરાવે છે. એટલે આમ આ બંને એક સાથે એવી રીતે કાર્ય કરે કે જેથી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાઈ રહે. એટલે આમ રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણમાં નિયંત્રણ રાખવાનું કાર્ય કરતા હોય તો આ ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન એક સાથે છે. એપિનેફ્રિન અને નોરએપિનેફ્રિન અંતઃસ્ત્રાવ તે આ બાહ્ય ઉદ્દીપકો તરફ મધ્યમ પ્રતિક્રિયા દર્શાવતા હોય છે. એટલે એની અહીંયા આગળ બહુ એવી ચર્ચા આપેલી નથી. હવે વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અને જાતિ અંતઃસ્ત્રાવો એમનું કાર્ય, વૃદ્ધિ અંતઃસ્ત્રાવો અને જાતિ અંતઃસ્ત્રાવો, તો આ બંનેનું કાર્ય શું છે? વૃદ્ધિ અને વિકાસમાં એ ખાસ ભૂમિકા ભજવે છે. એટલે શરીરની વૃદ્ધિ અને શરીરનો વિકાસ એમાં અગત્યની ભૂમિકા ભજવતા અંતઃસ્ત્રાવો કહીએ હોર્મોન્સ, તો એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે અને જાતિ અંતઃસ્ત્રાવો કહેવાય છે. થાઇરોઇડ ગ્રંથિમાં બનતો જે થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ ટાયરોસિન એમિનો એસિડનો આયોડિનયુક્ત વ્યુત્પન્ન છે. ટાયરોસિન આપણે આગળ સમજાયું કે ટાયરોસિન એ ચીઝમાંથી બનતો હોય છે, જે આપણે રૂઢિગત નામમાં સમજાયું. તો થાઇરોઇડ ગ્રંથિ કે જેમાં બનતો આ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ એ આ ટાયરોસિન એમિનો એસિડનો આયોડિન યુક્ત વ્યુત્પન્ન છે. એટલે આમાં ખાસ અગત્યનું તત્વ કહીએ તો આયોડિન છે. એટલે જો થાઇરોક્સિનનું પ્રમાણ ઘટી જાય તો હાઇપોથાઇરોડિઝમ થાય છે અને એને આપણે ઓળખવાની વાત કરીએ તો એનાથી આપણને નિરુત્સાહપણું અને મેદસ્વીતાના લક્ષણો જણાય છે. એટલે આપણામાં એક નિરુત્સાહપણું આવે અને મેદસ્વીતાનું લક્ષણ વધી જાય. એટલે એના કારણે આપણને ખબર પડે કે આપણને આ હાઇપોથાઇરોડિઝમ નામનો રોગ અથવા ડિસીઝ થયેલો કહેવાય છે. એટલે આમ જ્યારે પણ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ તો એનું પ્રમાણ ઓછું થઈ જાય તો આ પ્રકારની અસર એટલે આ પ્રકારના લક્ષણો એ આપણને જોવા મળે, જેનાથી આપણને ખબર પડે કે આ પ્રકારનો આપણને રોગ થયો કહેવાય. એટલે એની સારવાર માટે આપણે આહારમાં શું કરીએ છીએ? તો આયોડિનનું પ્રમાણ ઘટી જવાથી આ રોગ થયેલો કહેવાય છે. એટલે એના કારણે આપણે આયોડિનનું પ્રમાણ વધારવું જોઈએ. તો આપણે જે મીઠું કહીએ છીએ એ આયોડાઇઝ મીઠું લેવું પડે. એટલે કે સોડિયમ આયોડાઇડ ઉમેરીને
આયોડિનનું પ્રમાણ આપણે આમાં વધારી શકીએ કે જેથી આપણને આ હાઇપોથાઇરોઇડિઝમ રોગની સારવાર કરી શકીએ. કેમ કે આહારમાં આયોડિનનું પ્રમાણ ઘટી જવાથી આ હાઇપોથાઇરોઇડિઝમ રોગ થયો કહેવાય છે. અને એના કારણે આપણને થાઇરોઇડ ગ્રંથિ ફૂલી જાય છે, જેનાથી ખબર પડી જાય છે કે એટલે આ રોગ થયો કહેવાય. એટલે આમાં ખાના મીઠામાં આયોડાઇડ એટલે કે સોડિયમ આયોડાઇડવાળું મીઠું ખાવાથી એ આપણને એની સારવાર મળે છે. સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવો જે એડ્રિનલ કોર્ટેક્સ અને જનન ગ્રંથિઓ એટલે કે પુરુષોમાં વૃષણ અને સ્ત્રીઓમાં અંડાશયમાં બને છે. તો એડ્રિનલ કોર્ટેક્સમાંથી ઉત્પન્ન થતો મિનરલોકોર્ટિકોઇડ્સ અંતઃસ્ત્રાવ એ કિડની દ્વારા ઉત્સર્જિત થતા પાણી અને ક્ષારના પ્રમાણનું નિયમન કરે છે. જ્યારે એડ્રિનલ કોર્ટેક્સમાંથી ઉત્પન્ન થતો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અંતઃસ્ત્રાવ એ કાર્બોહાઈડ્રેટના ચયાપચયનું નિયંત્રણ કરે છે, સોજો ઉત્પન્ન કરવાની પ્રક્રિયાનું નિયમન કરે છે અને તણાવ પ્રત્યે પ્રક્રિયા કરવામાં સંકળાયેલો હોય છે. જો એડ્રિનલ કોર્ટેક્સ યોગ્ય રીતે કાર્ય ન કરે તો હાઇપોગ્લાયસેમિયા એટલે કે નબળાઈ અને તણાવની ગ્રાહ્યતામાં વધારો જેવા એડિશન રોગો થાય છે. તો જો ગ્લુકોકોર્ટિકોઇડ્સ અને મિનરલોકોર્ટિકોઇડ્સ દ્વારા સારવાર આપવામાં ના આવે તો આવા રોગો ઘાતક પણ બને છે. હવે જનન ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો કહીએ તો ગૌણ જાતીય લક્ષણોના વિકાસ માટે અગત્યના છે. પુરુષોમાં ઉત્પન્ન થતો ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ એ પુરુષોના ગૌણ લક્ષણો જેમ કે ઘેરો અવાજ, દાઢી આવવી, સામાન્ય શારીરિક બાંધો મજબૂત બનવું તો એના વિકાસ માટે જવાબદાર ગણાય છે. જ્યારે સ્ત્રીઓમાં ઉત્પન્ન થતો એસ્ટ્રાડિયોલ અંતઃસ્ત્રાવ એ સ્ત્રીઓના ગૌણ લક્ષણોના વિકાસ માટે જવાબદાર કહેવાય અને તે સ્ત્રીઓના માસિક ચક્ર એટલે કે રજોધર્મના નિયંત્રણમાં ભાગ ભજવે છે. પ્રોજેસ્ટેરોન એ અંતઃસ્ત્રાવ એ ફલિતાંડના રોપણ માટે ગર્ભાશયને તૈયાર કરવા માટે જવાબદાર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આજે આપણે અહીં આગળ આ 14મું પ્રકરણ એટલે કે 14મું એકમ જૈવિક અણુઓ એ પૂર્ણ કરીએ છીએ. તો આભાર વિદ્યાર્થી મિત્રો.